મિત્રો, આજની પ્રેસ વાર્તામાં એક જ મુદ્દો છે અને તે અમારા સ્નેહી મિત્ર મુરબ્બી ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા ને નામદાર હાઈકોર્ટે સજા ફટકારી છે। હું અવલોકન કરતો હતો કે ઘણા બધા કેસો વર્ષોથી પડતર રહે છે, ચાલતા નથી, પણ આ કેસમાં ગુજરાતની ભાજપ સરકાર અને ગુજરાત સરકાર સાથે સાથે ઉપરથી પણ માર્ગદર્શન મેળવી ને ચૈતરની જે વધતી જતી લોકપ્રિયતા છે એને ખાળવા માટે એક આ અખતરો કર્યો એવું લાગે છે કે સરકારી વકીલને પૂરીને આર્ગ્યુમેન્ટ વધારે નહીં કરીને લાંબા કરીને ચૈતરભાઈને એમને ધારાસભ્ય પદ રદ થાય એટલા માટે જેલની પાછળ જેલના સળિયાની પાછળ ધકેલવા માટેનો એક આ આદિવાસી સમાજના અમારા એક હામી આદિવાસીના હામી એવા ધારાસભ્યશ્રીને જેલના સળિયા પાછળ મૂકેલા છે। હજુ ઘણી બધા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બધી જગ્યાએ જવાની જગ્યાઓ છે, પણ એક વખત ચૈતરભાઈનું અને ચૈતરભાઈના જે ટેકેદારો છે એમનું ઉકળતું લોહીને ઠંડુ કરવા માટેનો એક આ પ્રયત્ન થયો છે અને હું ઈચ્છું કે ગુજરાત નામદાર ગુજરાત હાઈકોર્ટ આ કેસની ગુણવત્તા જોઈને અમારા ચૈતરભાઈને, અમારા આદિવાસી સમાજના નેતાને આમાંથી મુક્તિ આપે એટલી પ્રાર્થના પણ કરું, વિનંતી પણ કરું। મિત્રો, આજની પ્રેસ વાર્તામાં એક જ મુદ્દો છે અને તે અમારા સ્નેહી મિત્ર મુરબ્બી ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા ને નામદાર હાઈકોર્ટે સજા ફટકારી છે। હું અવલોકન કરતો હતો કે ઘણા બધા કેસો વર્ષોથી પડતર રહે છે, ચાલતા નથી, પણ આ કેસમાં ગુજરાતની ભાજપ સરકાર અને ગુજરાત સરકાર સાથે સાથે ઉપરથી પણ માર્ગદર્શન મેળવી ને ચૈતરની જે વધતી જતી લોકપ્રિયતા છે એને ખાળવા માટે એક આ અખતરો કર્યો એવું લાગે છે કે સરકારી વકીલને પૂરીને આર્ગ્યુમેન્ટ વધારે નહીં કરીને લાંબા કરીને ચૈતરભાઈને એમને ધારાસભ્ય પદ રદ થાય એટલા માટે જેલની પાછળ જેલના સળિયાની પાછળ ધકેલવા માટેનો એક આ આદિવાસી સમાજના અમારા એક હામી આદિવાસીના હામી એવા ધારાસભ્યશ્રીને જેલના સળિયા પાછળ મૂકેલા છે। હજુ ઘણી બધા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બધી જગ્યાએ જવાની જગ્યાઓ છે, પણ એક વખત ચૈતરભાઈનું અને ચૈતરભાઈના જે ટેકેદારો છે એમનું ઉકળતું લોહીને ઠંડુ કરવા માટેનો એક આ પ્રયત્ન થયો છે અને હું ઈચ્છું કે ગુજરાત નામદાર ગુજરાત હાઈકોર્ટ આ કેસની ગુણવત્તા જોઈને અમારા ચૈતરભાઈને, અમારા આદિવાસી સમાજના નેતાને આમાંથી મુક્તિ આપે એટલી પ્રાર્થના પણ કરું, વિનંતી પણ કરું। 2002 ના કોમી